નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રાઇમ દર્શક ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના વાકાટીંબા ગામે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિવિધ પ્રશ્નોના ઉકેલની માંગ સાથે માનનીય મંત્રી શ્રી પીસી બરંડા સાહેબના નિવાસસ્થાને આવેદનપત્ર આપવામાં આવ્યું। મંત્રીશ્રી હાજર ન હોવાથી આવેદનપત્ર તેમના સિક્યુરિટી સ્ટાફને સુપ્રત કરવામાં આવ્યું। આ પ્રસંગે પીજે અસારી સાહેબ, કિશોરભાઈ મેણાત, મગનભાઈ પરમાર, બાબુભાઈ ખરાડી સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી, અરવલ્લી। ના આહવાન મુજબ આજે ગુજરાતના 27 એમએલએ પબ્લિક મંત્રીશ્રીઓને જે આદિવાસી સમાજના પોલિસી લેવલના ઘણા બધા પ્રશ્નો છે, પણ એમાંથી 4-5 પ્રશ્નો ખૂબ પાયાના છે અને એ પ્રશ્નોને લઈ સમાજને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે આજે 5મી તારીખે સમગ્ર ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને આવેદન રજૂઆત કરવાની જે તે વિસ્તારના લોકલ માણસો જવાનું છે, એ રીતે અમો પણ આજે વાકાટીબા મુકામે મંત્રીશ્રીના નિવાસસ્થાને આ જે 4-6 મુદ્દા છે અને એના માટે સીએમશ્રીને આ મુદ્દાઓ સોલ્વ કરવા માટે જે રજૂઆત કરવાની છે એ રજૂઆત લઈને આવ્યા છીએ। પણ આજે મંત્રીશ્રી તો નથી, પણ એમનું ઘર જ જે છે એમાં પણ તાળું મારેલું છે, એટલે અમારી રજૂઆત મંત્રીશ્રી સુધી પહોંચે અને મંત્રીશ્રી એ રજૂઆતના આધારે આગળ જે ઓથોરિટી છે સીએમ, કારણ કે સીએમ લેવલના જે પ્રશ્નો છે એનો ઉકેલ લાવવા માટે તેઓ પ્રયત્ન કરે એવી અમારી ખાસ રજૂઆત છે। અને સમાજના મોટાભાગના જે કાર્યકરો આવ્યા છે એ કાર્યકરોને પણ લાગણી એવી છે કે સમાજના જે યુવાનો છે એમને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે। દાખલા તરીકે 40% કટ ઓફ, જિલ્લા રોસ્ટર, આરબીસી અને એવા ઘણા બધા પ્રશ્નો તો છે, પણ એમાંથી કંઈક જો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરશે તો સોલ્યુશન આવશે એવી અપેક્ષાએ અમે આજે એમના નિવાસસ્થાને આવ્યા છીએ। કારણ કે ગાંધીનગરમાં તો મળે ના મળે અને સમાજના બધા માણસો ગાંધીનગર નથી જઈ શકતા, એટલે આજે એમના નિવાસસ્થાને અમારી રજૂઆત કરાવ્યા છે। પણ નિવાસસ્થાને પણ તાળું જોઈ ખરેખર અમે ક્ષોભ અનુભવીએ છીએ અને અમારું શું થશે એવા વિચાર અચંબો અમને લાગી રહ્યો છે। જોહાર, જય આદિવાસી।